વેલકમ ટુ બેક ઓન અમેઝિંગ પ્લેટફોર્મ ઓફ સ્ટડી સફર. વિદ્યાર્થી મિત્રો, આપણે ડિસ્કસ કરીશું 12th કેમેસ્ટ્રી ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરનું ફટાફટ રિવિઝન. આજે આપણે ઘન અવસ્થા છે તો એનું ફટાફટ રિવિઝન કરીશું. એની અંદર આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ કયા ક્વેશ્ચન પાર્ટ બી ની અંદર પૂછાય છે, કયા ક્વેશ્ચન એમસીક્યુએસ ની અંદર પૂછાય છે, અગાઉ કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલ છે, એ દરેક બાબત છે આજે આપણે ડિસ્કસ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ઓફ તો આપણું જે ઘન અવસ્થા ચેપ્ટર છે એ બોર્ડ એક્ઝામની અંદર 7 માર્ક્સની અંદર પૂછાવાનું છે. યાની કે 7 માર્ક્સની અંદર આપણો ઘન અવસ્થા યુનિટ પૂછાશે, જેમાંથી તમને 4 માર્ક્સની અંદર એમસીક્યુએસ પૂછાય છે. યાની કે તમારા પાર્ટ એ ની અંદર 3 કે 4 ક્વેશ્ચન, જનરલી 4 ક્વેશ્ચન છે એ પૂછાતા જ હોય છે, તમને 3 ક્વેશ્ચન પણ મૂકી શકે છે. તો 3 યા 4 માર્ક્સની અંદર તમારો પાર્ટ એ હશે. અને પાર્ટ બી જે છે, પાર્ટ બી ની અંદર જનરલી 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન જે છે એ આપણી જે ઘન અવસ્થા ચેપ્ટર છે એની અંદર પૂછાતો હોય છે. પાર્ટ બી ની અંદર 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો આપણે ફર્સ્ટ ઓફ તો એમસીક્યુએસ છે તો એના ઉપર ફોકસ વધારે કરવાનું છે, સાથે જ પાર્ટ બી પણ આપણો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો જે વિદ્યાર્થી મિત્રો ફટાફટ રિવિઝન કરીએ, કેમ કે આપણી જોડે સમય બહુ જ ઓછો છે. આપણે ચેપ્ટર વાઇઝ રિવિઝન કરીશું. તો ફર્સ્ટ ઓફ તો પ્રસ્તાવના છે જે તમારે વાંચી લેવાની છે, એટલી ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ આપણે જોઈશું સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ. તો એની અંદર જે ટોપિક, જે પણ પોઈન્ટ અહીંયા તમને હાઇલાઇટ આપેલા છે એટલા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, બાકીનું તમારે વાંચી લેવાનું છે. જેમ કે આપણે વાત કરીશું સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય, તો આપણો જે ઘન પદાર્થ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઇડ કરીએ, સ્ફટિકમય અને અસ્ફટિકમય. ત્યારબાદ આપણે જોઈશું તો કે સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એની અંદર કઈ રીતના ગોઠવણીના કણોની ગોઠવણી હોય છે, એના એક્ઝામ્પલ કયા છે, એનો આપણે તફાવત આગળ જોવાનો જ છે. પણ તમારે અહીંયાથી જેટલા પણ હાઇલાઇટ વાળા પોઈન્ટ છે એ તમારે ખાસ નોંધી લેવાના છે અથવા તમારી બુકની અંદર હાઇલાઇટ કરી દેવાના છે, જેથી કરીને તમને યુઝફુલ થાય. લાસ્ટ ટાઈમ જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે તમારે દરેક જે પોઈન્ટ છે એ ના વાંચવો પડે. નેક્સ્ટ સેમ એવું જ છે, અહીંયા પણ તમારે હાઇલાઇટ વાળા જે પણ પોઈન્ટ છે એ તમારે રીડ કરી લેવાના છે અને હાઇલાઇટ કરી દેવાના છે. તો અહીંયા ત્યારબાદ આપણે જોઈશું વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર પાર્ટ બી. ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ છે કે મેમ અમને પાર્ટ બી માટેના આઈએમપી આપો, પાર્ટ એ તો અમે વાંચી લઈશું. તો પાર્ટ બી માટે અહીંયા તમે જોઈ શકો છો કે 3 માર્ક્સની અંદર માર્ચ 2019ની અંદર આ તફાવત પૂછાયેલ છે. સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત એકદમ ઇઝી ક્વેશ્ચન છે, એકદમ ઇઝી ક્વેશ્ચન. અને 3 માર્ક્સની અંદર પૂછાય છે તો આપણે લખી છીએ, બહુ લખી છીએ કે આપણને 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય. ફર્સ્ટ ઓફ તો આપણે કઈ રીતે લખીશું તો ગુણધર્મો લખી દો, પછી આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય તફાવત પાડી દઈશું. પહેલો જ છે આકાર. તો સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એનો આકાર કેવો હશે, ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર હશે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે તો અનિયમિત આકાર. તમે આટલું શોર્ટ લખો છો તો બી તમને પૂરા માર્ક્સ મળશે. નેક્સ્ટ છે ગલન બિંદુ. તો અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો બેટા અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે, તમારે એક ટ્રીક યાદ રાખવાની છે કે જનરલી બધા જ જે પોઈન્ટ છે એમાં નિયમિત ટ્રેન્ડ ફોલો થશે. ચોક્કસ જે છે એ સ્ફટિકમય ઘન પદાર્થમાં જ આવશે. અસ્ફટિકમય ઘન પદાર્થ છે દરેક બાબતમાં અનિયમિત છે. કોના જેવા? ઇરેગ્યુલર સ્ટુડન્ટ જેવા છે અસ્ફટિકમય ઘન પદાર્થ. તો અહીંયા નેક્સ્ટ ગલન બિંદુ. તો ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. સપોઝ કે આપણે કોઈ લિક્વિડ કે કોઈ કાર્બનિક સંયોજન વિચારીએ કે જેની અંદર ઘન પદાર્થની અંદર સપોઝ કે આપણે NaCl ની એક્ઝામ્પલ લઈએ કે જે મીઠું છે એનું તાપમાન છે એ 125 અંશ સેલ્સિયસ તાપમાને એ ગલન બિંદુ નથી, એ નથી પીગળતું, પણ આપણે એક જસ્ટ સમજવા માટે કે 125 અંશ સેલ્સિયસ ગલન બિંદુ છે કોનું? મીઠાનું. તો 125 એક્ઝેક્ટ તાપમાન થશે એટલે મીઠું ઓગળવાની શરૂઆત થઈ જશે. કેમ? કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થ છે માટે
એવી જ રીતે આપણે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થની, તો એમાં કઈ રીતનું થશે, તો તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થશે. યાની કે સપોઝ કે આપણે વાત કરીએ કાચની, કાચ કે જે શું છે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, તો અસ્ફટિકમય ક્વાર્ટઝ કાચ છે કે જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, તો આપણે વિચારી લઈએ છીએ કે એનું ગલન બિંદુ છે 135 થી 175 ની વચ્ચે છે. તો એ એક્ઝેક્ટ 135 પણ નહીં પીગળે કે 175 પણ નહીં પીગળે, એની વચ્ચેના કોઈ પણ તાપમાનની અંદર એ પીગળી શકે છે. ખ્યાલ આવે છે? તો પહેલો આકાર, બીજો ગલન બિંદુમાં, ચોક્કસ ને લાક્ષણિક તાપમાને પીગળે સ્ફટિકમય ઘન પદાર્થ. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થશે. નેક્સ્ટ છે ચિરાડ ગુણધર્મો. તો જ્યારે પણ આપણે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને કોઈ ધારવાળા સાધન વડે કાપીશું તો બે સરખા ભાગની અંદર ડિવાઇડેડ થશે, અને જે નવો પદાર્થ, જે નવા બે ટુકડા ઉત્પન્ન થાય છે એની સપાટી પણ કેવી હશે, સાદી અને સુવાળી હશે. જ્યારે આપણે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થની, તો એની અંદર એ તીક્ષ્ણ ધાર વડે જો આપણે અસ્ફટિકમય ઘન પદાર્થને કાપીશું તો એ જે નવા પદાર્થો ઉત્પન્ન થશે એની સપાટી છે અનિયમિત હશે, યાની કે ચોક્કસ હશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા 3 પોઈન્ટમાં સ્ફટિકમય ઘન પદાર્થ છે ચોક્કસ લાક્ષણિકતા દર્શાવે છે દરેક પોઈન્ટમાં. નેક્સ્ટ છે ગલન ઉષ્મા. તો અહીંયા પણ જે પોઈન્ટ છે એની અંદર પણ નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા છે એ સ્ફટિકમય ઘન પદાર્થની હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એમને નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. 4 પોઈન્ટ થઈ ગયા. જો તમને 2 માર્ક્સની અંદર પૂછે છે તો તમારે આટલું જ લખવાનું છે, પણ જો તમને 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછે તો પછી તમારે આગળ 6 પોઈન્ટ લખવા પડે. નેક્સ્ટ છે વિષમદૈશિકતા. ખાસ હવે યાદ રાખવાનું છે કે અહીંયા વિષમદૈશિકતાની અંદર જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્વભાવે વિષમદૈશિક હશે, નહીં કે સમદૈશિક. અહીંયા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે, મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્વભાવે વિષમદૈશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ, એક આ જ પોઈન્ટ એવો છે કે જે વિરુદ્ધ છે, ઓપોઝિટ છે. અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્વભાવે સમદૈશિક હોય છે. નેક્સ્ટ છે સ્વભાવ યાની કે પ્રકૃતિ. તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સાચા ઘન પદાર્થો છે, જ્યારે જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ આભાસી ઘન અથવા તો અતિશીત પ્રવાહી સુપર કોલ્ડ લિક્વિડ હોય છે, જેમ કે બરફ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે એક એક્સ્ટ્રા પોઈન્ટ. જો તમને 7 માર્ક્સમાં પૂછાય છે તો તમે આટલું લખો છો તો પણ ચાલી જાય, પણ સપોઝ તમે વચ્ચેનો કોઈ પોઈન્ટ ભૂલી ગયા છો તો એની જગ્યાએ તમે આ લખી શકો છો કે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર લાંબા વિસ્તારનો ક્રમ જળવાય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એની અંદર ફક્ત ટૂંકા વિસ્તારનો ક્રમ જ જળવાશે. અને લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ લખવાના છે, જેમ કે સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો અહીંયા NaCl આવશે, ક્વાર્ટઝ, અહીંયા બીજી વાત ખાલી ક્વાર્ટઝ લખેલું છે તો સ્ફટિકમય ઘન પદાર્થ, પરંતુ ક્વાર્ટઝ કાચ લખેલું હોય તો અસ્ફટિકમય. ખાંડ છે, બરફ છે, ત્યારબાદ અહીંયા કાચ, રબર, પ્લાસ્ટિક આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ છે. ઓકે, તમને 3 માર્ક્સમાં પૂછાય તો તમે ફરીથી રિપીટ કરું છું, 6 પોઈન્ટ લખો, એનાથી વધારે નહીં લખો તો બી ચાલશે. ત્યારબાદ નેક્સ્ટ છે બહુ સ્ફટિકમય ઘન પદાર્થો એટલે શું, એની ડેફિનેશન અહીંયા આપણને આપેલી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં લેતા નથી. જ્યારે પૂછાય કે બહુ સ્ફટિકમય ઘન પદાર્થો એટલે શું, એટલે પછી અમને ખ્યાલ હોય નહીં, પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે એવા ઘન પદાર્થો કે જે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે પરંતુ તેનો અતિ સૂક્ષ્મ જે સ્ફટિકમય રચનાઓ ધરાવતો હોય છે, એનો જે નાનો ભાગ હોય છે એ સ્ફટિકમય રચનાઓ ધરાવતો હોય, તો આવા પદાર્થને આપણે બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહીશું. એના પછી નેક્સ્ટ છે અસ્ફટિકમય ઘન પદાર્થના ઉપયોગો. એની અંદર એક ઉપયોગ ખાસ યાદ રાખવાનો છે કે જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એવો સિલિકોન એ એક ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે,
જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરવા માટે પ્રાપ્ત છે. યાની કે સિલિકોન આપણને એક્ઝામમાં પૂછાય કે એમસીક્યુએસની અંદર એવું પૂછાય કે કયો એવો અસ્ફટિકમય પદાર્થ છે જે ઉત્તમ ફોટોવોલ્ટેઇક છે, અથવા તો તમને એવી રીતે પૂછે કે કયો એવો અસ્ફટિકમય ઘન પદાર્થ છે કે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જાની અંદર પરિવર્તિત કરવા જવાબદાર છે. નીચે આપણને અસ્ફટિકમયના ઘણા એક્ઝામ્પલ આપેલા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સિલિકોન. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે લખાણ સંબંધિત પ્રશ્નો જે આપણે વાંચી લેવાના છે. નેક્સ્ટ આવે છે હવે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. જેવી રીતે આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ 2 ટાઈમ્સ યાની કે 2 પાર્ટની અંદર કર્યું, હવે આવે છે સ્ફટિકમય ઘન પદાર્થ. તો એનો આપણે ફરીથી 4 પ્રકાર અલગ અલગ 4 પ્રકારની અંદર એના વર્ગીકૃત કરીશું. એની અંદર પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જેટલા હાઇલાઇટ કરેલા પોઈન્ટ છે એ તમારે અહીંયાથી હાઇલાઇટ કરીને વાંચી લેવાના છે. આપણા આગળ એનો જે કોષ્ટક છે એને શોર્ટમાં જોઈ લઈશું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો જે હાઇલાઇટ કરેલા પોઈન્ટ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. આયનીય ઘન પદાર્થ છે તો અહીંયા એના એક્ઝામ્પલ લખેલ છે NaCl, MgO, ZnS, CaF2. ઉપર જે એક્ઝામ્પલ છે એ કોના છે તો કે આણ્વીય ઘન પદાર્થના છે HCl, SO2, ઘન SO2 અને ઘન NH3 છે. ત્યારબાદ ધાત્વીય ઘન પદાર્થ તો એની અંદર બધી જ ધાતુઓ આવશે. જાળીદાર ઘન પદાર્થ અથવા તો સહસંયોજક ઘન પદાર્થ તો એની અંદર પણ એક્ઝામ્પલ આપણને અહીંયા હાઇલાઇટ જે આપેલ છે તમારે વાંચી લેવાના છે. એની અંદર ખાસ શું યાદ રાખવાનું છે તો એક હીરો અને સિલિકોન કાર્બાઇડ જે ઘન પદાર્થના વિશિષ્ટ ઉદાહરણ છે. એની અંદર આપણે જોઈશું તો ગ્રેફાઇટ પણ કેવું છે ઘન પદાર્થ છે, તેમ છતાં ગ્રેફાઇટ છે એક અલગ સારું ઊંજણ તરીકે વર્તાય છે અને એ પોચું હોય છે. બંને છે તો હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના અપરૂપ જ છે, તેમ છતાં હીરો છે સખત હોય છે જ્યારે ગ્રેફાઇટ છે એ કેવું હોય છે નરમ અથવા પોચું હોય છે. આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ અહીંયા આવે છે કોષ્ટક છે જે આપણે આગળ વાંચી ગયા સ્ફટિકમય ઘન પદાર્થના 4 પ્રકાર એ જ આપણને અહીંયા સમજાવેલ છે. આ કોષ્ટક છે એ IMP છે આપણે કરી લેવાનું છે, કેમ કે આપણને ગમે તે ઉદાહરણ પૂછી શકે અથવા એની અંદર તમને એવું પૂછે કે જે આણ્વીય ઘન પદાર્થ છે એની અંદર ઘટક કણ તરીકે કોણ હોય છે, આયનો હોય, અણુઓ હોય, શું હોય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે કોષ્ટક આપણા માટે બહુ અગત્યનો છે. આણ્વીય ઘન પદાર્થ છે એના પણ આપણે 3 પ્રકાર પાડીશું: અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. એની અંદર અધ્રુવીયની અંદર ખાસ CO2 યાદ રાખવાનું છે. વારે ઘડીએ એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે CO2 છે તો એની અંદર ઘટક કણ તરીકે શું આવેલ છે અથવા તો એની અંદર કયા બળો પ્રવર્તે છે અથવા એ શેનું એક્ઝામ્પલ છે. તમને કોઈ પણ રીતે પૂછી શકે છે. તમને એવું જરૂરી નથી કે એવું પૂછે કે આણ્વીય ઘન પદાર્થના ઉદાહરણ નીચેના પૈકી કયા છે. તમને ટ્વિસ્ટ કરવા, તમને મૂંઝવવા માટે તમને ઉદાહરણ પૂછે, એની અંદર આકર્ષણ બળ પૂછી લે, ઘટક કણોની ગોઠવણી પૂછી લે અથવા તો તમને એ કોનો પ્રકાર છે એવું પૂછી લે, તો આપણને આવડતું હોવું જોઈએ. એના પછી નેક્સ્ટ છે ધાત્વીય ઘન, આયનીય ઘન. તો આયનીય ઘનની અંદર ઘટક કણ તરીકે આયનો હોય, આણ્વીય એટલે અથવા જાળીદારની અંદર અણુઓ હોય. ધાત્વીય ઘન હશે તો એની અંદર ઘટક કણ તરીકે બિન સ્થાનિક ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આયનો હોય છે. કયા બળ જોવા મળે છે બધું અહીંયા ડિટેલમાં આપેલ છે જે તમારે વાંચી લેવાનું છે. એવો પણ MCQs નીકળતો હોય છે કે એવા કયા પદાર્થો છે કે જે ઘન અવસ્થાની અંદર અવાહક હોય પરંતુ પીગલિત અવસ્થાની અંદર વાહક હોય, એવા કયા સ્ફટિકમાં ઘન પદાર્થ છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, એના એક્ઝામ્પલ પણ આપણને આવડવા જોઈએ. અથવા તમને એવું પણ પૂછી લે કે એવા કયા પદાર્થો છે કે જે સખત હોય છે પણ બરડ પણ હોય છે સાથે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક પદાર્થો છે આયનીય ઘન પદાર્થો છે. ત્યારબાદ નેક્સ્ટ અહીંયા આપણને આણ્વીય પતી ગયું, હવે અહીંયા સહસંયોજક અથવા તો જાળીદાર છે તો એનું એક્ઝામ્પલ આપેલ છે. એમાં આપણે યાદ રાખવાનું છે સહસંયોજક અથવા જાળીદારની અંદર ઘટક કણ તરીકે પરમાણુઓ હશે, આકર્ષણ બળ સહસંયોજક બંધ હશે અને એની અંદર એક્ઝામ્પલ
તો અહીંયા ખાસ શું યાદ રાખશો, સિલિકોન કાર્બાઇડ છે કોનું એક્ઝામ્પલ છે એવું પૂછાતું હોય છે, તો તમારે યાદ હોવું જોઈએ કે સહસંયોજક ઘનનું, અથવા તમને એવું પૂછાય કે ક્વાર્ટઝ છે એ સખત, જો અહીંયા તફાવત પડે છે, થોડું ડિફરન્ટ છે, બંને છે તો સહસંયોજક અથવા જાળીદાર ઘનના એક્ઝામ્પલ, પરંતુ જે ક્વાર્ટઝ છે એ સખત હોય છે અને વિદ્યુતનો અવાહક હોય છે, જ્યારે કાર્બન છે એ કેવો એટલે કે ગ્રેફાઇટ સ્વભાવે મૃદુ હોય છે, યાની કે પોચો હોય અને વાહક પણ હોય છે. અપવાદ આપણે ખાસ યાદ રાખીશું બેટા. ત્યારબાદ અહીંયા તમને લખાણ સંબંધિત પ્રશ્ન છે તમારે વાંચી લેવાના છે, બહુ અગત્યના નથી. નેક્સ્ટ છે સ્ફટિક લેટિસ એકમ કોષ, આ બધું આપણે છે નજર મારી લેવાની છે. એના પછી નેક્સ્ટ આવે છે વેરી મોસ્ટ આઈએમપી ફોર એમસીક્યુએસ. એમસીક્યુએસ નીકળે તો ક્યાંથી નીકળી શકે, અહીંયાથી નીકળી શકે છે. બહુ ચાન્સીસ છે આ જે કોષ્ટક છે એમાંથી એમસીક્યુએસ નીકળે, વારે ઘડીએ દર વખતે એક એમસીક્યુએસ તો હોય જ છે આ કોષ્ટકમાંથી. તો અહીંયા અગાઉ જુઓ લખેલ છે કે માર્ચ 2020, મેં અહીંયા તમને હાઇલાઇટ બી કર્યું છે અને લખ્યું છે કે માર્ચ 2020 ની અંદર આ એમસીક્યુએસ પૂછાયેલ છે. કઈ રીતે પૂછાયેલ, તો નીચે પૈકી કયું ઉદાહરણ ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીનું છે, તો એક્ઝામ્પલની અંદર આન્સર હતો BaSO4, માર્ચ 2020 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. આ સિવાય કેલ્સાઇટ અને સિનેબાર છે કોના ઉદાહરણ છે, તો રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય જે પિરામિડલ છે સ્ફટિક પ્રણાલી એના એક્ઝામ્પલ છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. વેરી મોસ્ટ આઈએમપી છે આ ક્વેશ્ચન. હવે આને યાદ કઈ રીતે રાખશો, તો યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક છે, સમઘનીય તો સી, ચતુષ્કોણીય ટેટ્રાહેડ્રલ. સમઘનીય યાની કે ક્યુબિક, ચતુષ્કોણીય એટલે ટેટ્રાહેડ્રલ, ઓર્થોરોમ્બિક માટે O છે, ષષ્ઠકોણીય યાની કે હેક્ઝાગોનલ એના માટે H, રોમ્બોહેડ્રલ માટે R, મોનોક્લિનિક છે તો મોનોક્લિનિક માટે M અને ટ્રાયક્લિનિક માટે T. હવે આપણે યાદ કઈ રાખીશું, CTO, MT, HR, MT. કઈ રીતે, તો CTO કોઈ કંપની છે, એના HR હેડ કોણ છે, MT સર છે. આ રીતે આપણે યાદ રાખવાનું છે. લાઈન ટુ લાઈન કઈ રીતે યાદ રાખીશું, તો આ રીતે CTO નામની કોઈ કંપની છે, એના HR એટલે કે હેડ છે એ કોણ છે, MT સર છે. બસ આ રીતે. C મતલબ ક્યુબિક યુનિટ છે એની અંદર શક્ય વિચલન છે ખાસ નથી પૂછાતા, તેમ છતાં આપણે યાદ રાખવાના આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત છે. હવે અક્ષીય અંતર અથવા તો ધારની જે લંબાઈ છે એ તમને પૂછાતી હોય છે, તો C મતલબ ક્યુબિક અથવા સમઘનીય યુનિટ છે, એની અંદર ધારની લંબાઈ 3 સરખી હોય છે. આલ્ફા, બીટા અને ગામા ABC ત્રણે સમાન છે અને આલ્ફા, બીટા, ગામા ખૂણાઓ પણ 90 ડિગ્રીના હોય છે. એટલે આ આપણને યાદ હોવું જોઈએ. ત્યારબાદ ઉદાહરણ છે તો ઝિંક બ્લેન્ડ, NaCl અને કોપર એ સમઘનીય ક્યુબિક યુનિટ સેલનો પ્રકાર છે, તો એની અંદર ઝિંક બ્લેન્ડનું અણુસૂત્ર શું છે, ZnS છે. આપણને યાદ હોવું જોઈએ. ત્યારબાદ જો T મતલબ ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્કોણીય, તો એની અંદર આપણે ધારની લંબાઈ જોઈશું. તો ધારની લંબાઈ અહીંયા A B C હતી, તો અહીંયા A B ખરા, પરંતુ નોટ ઇક્વલ ટુ C. A અને B સરખી છે પરંતુ C સરખી છે નહીં. જ્યારે અક્ષીય ખૂણા 3 ની અંદર 90 ડિગ્રી છે, આલ્ફા, બીટા, ગામા. એક્ઝામ્પલની અંદર સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4 યાદ રાખવાના છે. હવે એના પછી છે ઓર્થોરોમ્બિક, CTO આવશે ને, ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિક માટે 3 જો અહીંયા આલ્ફા, બીટા અને ગામા 90, આલ્ફા, બીટા, ગામા 90, 3 અહીંયા પણ આલ્ફા, બીટા, ગામા 90 છે. ધારની લંબાઈ છે C ની અંદર 3 સરખી, T ની અંદર યાની કે ચતુષ્કોણીયની અંદર A B નોટ ઇક્વલ ટુ C. જ્યારે ઓર્થોરોમ્બિકની અંદર A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. હવે અહીંયા જે તમારો 3 છે CTO, ત્યાંથી હવે આપણે આગળ શું કરવાનું છે, એની મિરર ઇમેજ લેવાની છે. મિરર ઇમેજ મતલબ શું છે કે આટલો પાર્ટ છે ને આપણે
મિરરની અંદર જો છે એના આમ ઉપર મિરર રાખીએ તો શું થાય, એના પછીનું એક્ઝેક્ટ સેમ આવવાનું થશે. તો જો ઓર્થોરોમ્બિક પછી એચ આવે છે એટલે કે હેક્સાગોનલ ષષ્ઠકોણીય, તો એની અંદર પાછું આનાથી ઉપર એટલે કે ચતુષ્કોણીયની અંદર જે ધારની લંબાઈ હતી સેમ એના જેવી જ છે. ધારની લંબાઈ માટે જ આપણે યાદ રાખવાનું છે. તો અહીંયાથી રિટર્ન ઉપર જઈએ એ પ્રમાણે અહીંયા આગળ વધવાનું છે. A ઇઝ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. અહીંયા ખૂણા બદલાઈ જશે. તો અક્ષીય ખૂણામાં આલ્ફા બીટા 90 અને ગામા 120 છે. આપણે અક્ષીય ખૂણા પહેલા 3 એ 3 ની અંદર સરખા છે, પછી આલ્ફા બીટા 90 ખરા પરંતુ ગામા 90 નહીં હોય. એક્ઝામ્પલ છે ગ્રેફાઇટ, ZnO અને CdS. નેક્સ્ટ છે H પછી R આવશે, CTO, HR. R મતલબ રોમ્બોહેડ્રલ. તો એની અંદર પાછું જે ઉપર પહેલા નંબરે જે ધારની લંબાઈ હતી A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી સેમ એના જેવી છે. અહીંયાથી આપણે રિટર્ન ધારની લંબાઈમાં જવાનું એટલે આપણને અહીંયા આન્સર મળી જશે. અહીંયા શું થશે તો ખૂણાની અંદર આલ્ફા બીટા ગામા 3 એ 3 90 ના હશે નહીં. અને ખાસ વેરી મોસ્ટ આઈએમપી કેલ્સાઇટ અને સિનેબાર એ છે કોના એક્ઝામ્પલ છે, રોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલીના એક્ઝામ્પલ છે. તમને સિનેબારની જગ્યાએ HGS પણ લખીને આપી દે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એના પછી CTO, HR, MT આવ્યા. MT સર તો એમ મતલબ મોનોક્લિનિક છે. તો એની અંદર પાછું આપણે જોઈશું મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક બંનેની અંદર તમે જોઈ શકો છો કે ધારની લંબાઈ સરખી નથી. તો કઈ રીતે યાદ રાખીશું ધારની લંબાઈ? પહેલાની અંદર A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, બીજાની અંદર નોટ ઇક્વલ ટુ સી. એ બી સરખા ખરી પરંતુ સી નથી. ત્રીજામાં ઓર્થોરોમ્બિકમાં 3 એ 3 સમાન નથી. પાછું એનાથી ઉપર જે છે એવું નીચે આવવાનું છે ષષ્ઠકોણીય. તો અહીંયા શું હતું A ઇઝ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી, તો સેમ અહીંયા છે. હવે રોમ્બોહેડ્રલ તો પહેલામાં જે હતું એ A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, તો સેમ એના જેવું છે. અહીંયાથી ઉપર જાઓ એવું. હવે અહીંયા શું કરવાનું છે, બંનેની અંદર ધારની લંબાઈ સરખી નથી. ખૂણાની વાત કરીએ તો આલ્ફા ગામા 90 છે પરંતુ બીટા 90 નથી. કોની અંદર? મોનોક્લિનિકની અંદર. અને મોનોક્લિનિકની અંદર એક્ઝામ્પલ બે જ છે, મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 × 10H2O. લાસ્ટ છે ટ્રાયક્લિનિક. તો ટ્રાયક્લિનિકની અંદર કઈ રીતે? તો એની અંદર પણ ધારની લંબાઈ તો સરખી નથી જ. ખૂણા છે તો એની અંદર 3 એ 3 ખૂણા સરખા છે નહીં. 3 એ 3 ખૂણા સરખા નથી. અને એક્ઝામ્પલ છે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, CuSO4 કોપર સલ્ફેટ. ખાસ અહીંયા કોપર સલ્ફેટ × 5H2O અને બોરિક એસિડ H3BO3 શું છે? બોરિક એસિડ છે. તમને H3BO3 ની જગ્યાએ બોરિક એસિડ કઈ સ્ફટિક પ્રણાલીનું એ ઉદાહરણ છે આવું આપી દે ને તો આપણને ખબર હોવી જોઈએ કે હા એ ટ્રાયક્લિનિકનું એક્ઝામ્પલ છે. અને બીજું ખાસ અહીંયા CuSO4 ટ્રાયક્લિનિકમાં આવશે, જ્યારે CaSO4 છે એ શેમાં આવશે? ચતુષ્કોણીયની અંદર આવશે. આ બધી આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાસ શું યાદ રાખશો? અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા એક્ઝામ્પલ. શોર્ટ ટ્રિક શું છે? CTO, HR, MT. CTO, HR, MT. તો અહીંયા એના પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા કશું જ તમારે વાંચવા બેસવાનું નથી. આદિમ એકમ કોષ છે તો એની અંદર તમારે યાદ રાખી લેવાનું છે. આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1 હશે. કેમ? કારણ કે આદિમ એકમ કોષ એટલે તમે તમારો રૂમ જે છે એ ઇમેજ કરી લો. એના 8 ખૂણાઓ પર પરમાણુઓ ગોઠવાયેલા હશે અને દરેક પરમાણુનો 1/8 ભાગ છે એ એકમ કોષની અંદરની સાઈડ હશે. યાની કે આપણો જે રૂમ છે એની 8 ખૂણાઓ ઉપર આપણે બોલ મૂકી દઈએ અને એનો 1/8 ભાગ છે રૂમની અંદર, બાકીનો 12 ભાગ હોય છે. આ 12નો ભાગ છે એને આપણે કાઉન્ટ નથી કરતા. ઓનલી ફોર રૂમમાં છે એને જ આપણે એકમ કોષ દીઠ પરમાણુમાં સમાવીએ છીએ. તો અહીંયા 8 જશે એટલે આપણો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1 આવશે. આદિમ અથવા તો સાદો અથવા તો પ્રિમિટિવ એકમ કોષ કે તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1. MCQS ની અંદર તમને પૂછાય, જો પેપર ઈઝી રાખવું છે, કશું જ ચેન્જ નથી કરવા વિકલ્પમાં, તો એની અંદર તમને બેઠો ક્વેશ્ચન આ પૂછી શકે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, અથવા આ જ એકમ કોષ દીઠ જે પરમાણુઓ છે એ તમને આગળ કામ લાગશે સૂત્રની અંદર.
નેક્સ્ટ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ યાની કે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ એટલે બીસીસી છે, એની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો આદિમ એકમ કોષમાં જે હતો એ એક તો ખરો જ, આ સિવાય એક છે એક્ઝેક્ટ વચ્ચે ગોઠવાયેલો હોય છે પરમાણુ, યાની કે એક અષ્ટમાંશ છે ભાગ રોકે એવા 8 ખૂણાઓ પર 8 પરમાણુ અને એક સેન્ટરની અંદર 8 ખૂણાઓ પર છે એનો એક અષ્ટમાંશ ભાગ જ હોય છે એટલે એક પરમાણુ 8 ખૂણાઓ પર થઈને થશે અને બીજો છે એ સેન્ટરમાં છે આખે આખો કેવો હશે એકમ કોષની અંદર, તો આપણે કુલ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જોઈએ તો બીસીસી અથવા અંતઃકેન્દ્રિતની અંદર 2 થશે. હવે લાસ્ટ છે એફસીસી ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ અથવા તો હેક્સાગોનલ પણ તમને કહે તો એની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય છે 4. કઈ રીતે 4 થશે તો એક તો ખૂણાઓ ઉપર જે છે એ તો ખરા જ, ખૂણાઓ પરનો જે પરમાણુ છે એનો એક અષ્ટમાંશ ભાગ જે આદિમમાં છે એ પ્રમાણે તો ખરી જ, અને 6 છે ફલક એટલે 6 બાજુઓ ઉપર, અહીંયા ઉપર નીચે 1 અને 4 દિશાની 4 જે બાજુઓ છે કુલ 6 બાજુઓ ઉપર 6 પરમાણુ ગોઠવાય અને દરેક પરમાણુનો 1/2 ભાગ છે અંદરની સાઈડ હોય એટલે એવા 3 પરમાણુ એટલે કુલ પરમાણુની સંખ્યા જોઈએ તો અહીંયા 4 થશે. હવે આ બધી મગજમારી આપણને યાદ નથી રહેતી ક્યાં કયો પરમાણુ ગોઠવાયેલ છે, ફટાફટ રિવિઝન છે, છેલ્લા દિવસો છે એટલે કશું યાદ નહીં જ રહેતું હોય એટલે આપણે શું કરવાનું યાદ રાખી લેવાનું, સાદો એકમ કોષ હશે તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1 હશે, અંતઃકેન્દ્રિત અથવા બીસીસીની અંદર 2 અને ફલક કેન્દ્રિત અથવા તો સમઘનીય એકમ કોષ અથવા એફસીસીની અંદર 4. બસ આટલું યાદ રાખી લેવાનું છે. જો તમને બેટો ક્વેશ્ચન પૂછાય તો તમારે એકદમ ઇઝીલી કામ થઈ જાય છે. નેક્સ્ટ છે સમૃદ્ધ સંકુલિત રચનાઓ, એની અંદર કઈ રીતે યાદ રાખશો, પહેલા તો અહીંયા સવર્ગાંક શું છે, સવર્ગાંકના આપણે યાદ કઈ રીતે રાખીએ તો આપણે જે ગોળાને ધ્યાનમાં લઈએ છીએ એની બાજુ એની આજુબાજુ બીજા કેટલા ગોળાઓ છે એની સાથે સંપર્કમાં છે એને જ આપણે એનો સવર્ગાંક કહીશું. પડોશમાં આજુબાજુ કેટલા ગોળાઓ એની સાથે જોડાયેલા છે તો અહીંયા આપણે જોઈશું તો પહેલા એક પરિમાણની અંદર સમૃદ્ધ સંકુલન છે જેની અંદર સવર્ગાંક 2 હોય, આ ગોળો જોઈએ તો એની આજુબાજુ બીજા 2 ગોળાઓ ગોઠવાયેલ છે તો એનો સવર્ગાંક 2 છે. એના પછી દ્વિપરિમાણની અંદર સમૃદ્ધ સંકુલન તો એમાં 2 પ્રકાર હશે, દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલન અને દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન. જ્યારે ચોરસ દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન હશે તો એની અંદર ભાતની જે પેટર્ન છે થપ્પીની ગોઠવણીની ભાત એ પ્રકારની બધા જ એ પ્રકારની થપ્પી હશે અને સવર્ગાંક 4 થશે. અહીંયા જોઈ શકો છો 1 2 3 અને 4. પરંતુ જો તમને ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન પૂછે તો એની અંદર થપ્પીની ગોઠવણી એ બી પ્રકારની હશે અને એનો સવર્ગાંક 6 થશે. બધું જ અહીંયા લખેલ છે. તો અહીંયા આપણે જો ચોરસ સમૃદ્ધ સંકુલન તો એની અંદર સવર્ગાંક કેટલો છે 4 છે અને ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન છે તો એની અંદર 6 ગોળા સંપર્કમાં હોય એટલે સવર્ગાંક 6 અને થપ્પીની ગોઠવણી એ બી પ્રકારની છે. નેક્સ્ટ છે ત્રિપરિમાણની અંદર સમૃદ્ધ સંકુલન તો એમાં દ્વિપરિમાણ ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન એમાં ગોઠવણી એ પ્રકારની યાદ રાખવાની છે. સવર્ગાંક અહીંયા આપણે ખાસ નહીં યાદ રાખીએ. એના પછી નેક્સ્ટ શું છે અહીંયા તમને કઈ રીતે ક્વેશ્ચન પૂછાય, હવે આવે છે ત્રિપરિમાણની દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન તો એની અંદર પાછા 2 પ્રકાર છે. બીજા સ્તરને જ્યારે પ્રથમ સ્તર પર ગોઠવીએ ત્યારે શું થશે તો ત્યારે 2 પ્રકારના છિદ્ર ઉદ્ભવશે અને એ છિદ્રને કઈ રીતે યાદ રાખશો તો સમચતુષ્ફલકીય છિદ્ર હશે તો એ 4 ગોળા દ્વારા બનશે, યાદ રાખવાનું છે. અષ્ટફલકીય છિદ્ર હશે તો એ 6 ગોળા દ્વારા બનેલા હશે. અંદરનું કશું જ અત્યારે આપણે ડિટેલમાં નહીં જોઈએ કારણ કે આપણે જેટલું યાદ રાખવાનું છે એ જ યાદ રાખીશું. સમચતુષ્ફલકીય છિદ્ર 4 ગોળાઓ દ્વારા અને અષ્ટફલકીય છિદ્ર 6 ગોળાઓ દ્વારા બનશે. ત્યારબાદ નેક્સ્ટ છે અહીંયા હાઇલાઇટ કરેલ છે 2 લાઈન, વેરી 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 મોસ્ટ આઈએમપી. આગળ એક એમસીક્યુએસ છે પૂછાય છે એની અંદર આ છે એ કામ લાગે છે. ધારો કે કોઈ સમૃદ્ધ સંકુલિત રચના આપી છે એની અંદર ગોળાની સંખ્યા n છે તો અષ્ટફલકીય છિદ્રો જે ઉદ્ભવે છે એની સંખ્યા પણ n જ હશે પરંતુ
ફરીથી પરંતુ સર્જિત સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બેટા અહીંયા 2n થશે. કેટલી થશે? 2n, નહીં કે n. તો સમચતુષ્ફલકીય છિદ્ર આવે તો 2n અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ગોળાની સંખ્યા જેટલી હોય છે. હવે એકમ કોષ દીઠ પરમાણુ HCP ની અંદર પૂછે તો પરમાણુની સંખ્યા થશે 6, પરંતુ તમને સવર્ગાંક પૂછે તો સવર્ગાંક થશે 12. એક્ઝામ્પલ તો HCP બંધારણ કોની અંદર જોવા મળે? ઝીંક અને મેગ્નેશિયમ. અહીંયા આપણને આપેલ છે એક્ઝામ્પલ. બસ આટલું યાદ રાખીશું, બહુ ડિટેલમાં અત્યારે નહીં જઈએ. એના પછી નેક્સ્ટ છે જો CCP અને FCC. સવર્ગાંક 12 થશે. થપ્પીની ગોઠવણી ABC પ્રકારની થશે અને અહીંયા એક્ઝામ્પલ કોપર અને સિલ્વર થશે. એના પછી પેકિંગ ક્ષમતા આગળ આવવાની જ છે, આપણે ત્યાં ડિસ્કસ કરીશું. આટલા સુધી સવર્ગાંકમાં આપણને યાદ હોવું જોઈએ. હવે એના પછીનો નેક્સ્ટ છે વેરી મોસ્ટ IMP છે અને MCQS ની અંદર 99.99% આ ક્વેશ્ચન હોય જ છે. યાની કે તમારા પેપરની તૈયારી કરવી છે તો તમારે 99 માર્ક્સની જ પેપરની કરવાની. 1 માર્ક્સ તો તમારો ફાઇનલ છે કે આ સૂત્ર પૂછાવાનું જ છે એવું માની લો. એટલે 1 માર્ક્સની તૈયારી તમારે નથી કરવાની. કેમ? હા, એનો જે કોન્સેપ્ટ છે આવડશે ત્યારે તમે સોલ્વ કરી શકશો. પછી જો તમે ભૂલ કરીને આવો છો અને તમે કહેશો કે મેમ તમે તો કીધું હતું કે એની તૈયારી નહીં કરવાની, એ તૈયારી બેટા કઈ રીતે નથી કરવાની કે 1 માર્ક્સ તો આપણો શ્યોર જ છે કે સંયોજનનું સૂત્ર પૂછાય જ છે. એટલે સંયોજનનું સૂત્રનો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો એ આવડી જાય છે. એટલે 1 માર્ક્સ આપણો ફાઇનલ. 99 માર્ક્સનું પેપર કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાશે એના ઉપર ફોકસ છે. 1 માર્ક્સનું તો આપણને ખબર જ છે કે પૂછાવાનું જ છે. હવે એવું જરૂરી નથી કે તમને આ જ વિકલ્પ મૂકે. જો કઈ રીતે સોલ્વ કરશો સંયોજનનું સૂત્ર, તો અહીંયા આપણને આગળ મેં તમને જે કીધું છે યાદ રાખવાની 2 લાઈન એ અહીંયા કામ લાગશે. કઈ રીતે? તો આપણને કોયડો આપેલ છે કે એક સંયોજન X અને Y નું બનેલું છે. હવે Y છે એ તત્વના પરમાણુઓ પર CCP રચના બનાવે છે. તો Y જે છે એ શું કરે છે? CCP લેટિસ ક્યુબિક યુનિટ સેલ બનાવે છે. જ્યારે તત્વ X ના પરમાણુ બધા અષ્ટફલકીય છિદ્ર રોકે છે. તો અહીંયા ઓક્ટાહેડ્રલ છિદ્ર કોણ રોકશે? X જે તત્વો છે એ રોકે છે. હવે આગળ યાદ કરો કે જેટલી ગોળાની સંખ્યા હશે એટલી જ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થશે. તો અહીંયા ગોળાની સંખ્યા છે એટલે કે જે પરમાણુઓ રોકેલ છે એ Y છે અને અષ્ટફલકીય છિદ્રો X છે. તો સંયોજનનું સૂત્ર શું બનશે? XY બનશે, જે તમારો જવાબ છે. નેક્સ્ટ છે એક બીજો પણ MCQ સોલ્વ કરી લઈએ. તત્વ B ના પરમાણુઓ HCP લેટિસ રચે છે, જ્યારે તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે. એક તો સમચતુષ્ફલકીય છિદ્ર છે ને ઉપરથી એનો 2/3 ભાગ છે. કઈ રીતે કરીશું? તો જો તત્વ B ના પરમાણુઓ B છે શું કરે છે? HCP લેટિસ રચે છે. તત્વ A ના પરમાણુઓ છે એ શું કરે છે? ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એટલે સમચતુષ્ફલકીય છિદ્ર. તો B કરતા જે A છે એ ડબલ તો હોવાના જ, કારણ કે ગોળાની સંખ્યા કરતા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ડબલ હશે અને ઉપરથી એનો 1/3 ભાગ રોકે છે. સોરી 2/3 ભાગ રોકે છે. હવે અહીંયાથી કઈ રીતે થશે? તો 3 છે ભાગાકારમાં છે, B સાથે ગુણાકારમાં જશે. તો B2 એ કેટલા થશે? 4. 2 2 2 4. તો A4. આ થઈ ગયું આપણું સંયોજનનું સૂત્ર. એકદમ ઈઝી છે. આવડે કે ના આવડે? જે વિદ્યાર્થી મિત્રોને આની અંદર કન્ફ્યુઝન છે એ કોમેન્ટ સેક્શનની અંદર લખે. એના પછી નેક્સ્ટ આવે છે આ કરી જ લેવાનું છે. વેરી મોસ્ટ IMP છે. 1 માર્ક્સ જોઈએ છે તો આ કરી લેવાનું છે. અને જે કોન્સેપ્ટ છે જરૂરી નથી કે આજ 2 એક્ઝામ્પલ પૂછાય. એના પછી નેક્સ્ટ આવે છે પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતામાંથી પણ તમને વિકલ્પ પણ મૂકે અને વિકલ્પ ના મૂકે તો 3 એની અંદર ખાસ FCC, CCP અને HCP ની જે પેકિંગ ક્ષમતા છે 3 માર્ક્સની અંદર તમને મૂકે છે.
એટલે પાર્ટ બી ની અંદર જો સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત ના પૂછાય તો બીજા નંબરે તમારે શું યાદ રાખવાનું કે પેકિંગ ક્ષમતામાંથી થિયરીનો પ્રશ્ન હશે. તો અહીંયા પેકિંગ ક્ષમતા છે, આપણે ડિટેલમાં અત્યારે નહીં સમજીએ. તમારે યાદ રાખી લેવાનું છે કે પેકિંગ ક્ષમતામાંથી તમને એની પેકિંગ ક્ષમતા કેટલી, તમને MCQSમાં પણ પૂછાય. CCPની અંદર પેકિંગ ક્ષમતા જણાવો તો 74% ખાલી અવકાશ પૂછે તો 100માંથી 74 બાદ કરો, 26% અવકાશ બાકી રહેશે. પેકિંગ ક્ષમતા છે કઈ રીતે ગણશો તો તમને થિયરીમાં 3 માર્ક્સમાં પૂછાય છે, તો તમારે આ રીતે આકૃતિ એને સમજાવવું પડે, સાબિત કરવું પડે. ઓકે, પેકિંગ ક્ષમતાની અંદર ગોળાઓની સંખ્યા, એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા ક્યાં કામ લાગે છે? અહીંયા કામ લાગે છે. જો બેટા અહીંયા લખેલ છે 4 ગોળાઓ. CCP હશે, HCP હશે અથવા FCC હશે, ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ, ક્યુબિક યુનિટ સેલ અને હેક્સાગોનલ ક્યુબિક યુનિટ સેલ. તો તમને એની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 હશે. જો તમને ત્રિજ્યા પૂછે તો R છે એની કિંમત તમને આપેલી હશે અને R એ તમને MCQSમાં પૂછશે. ખ્યાલ આવે છે? MCQSની અંદર તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછશે. તો R શોધવાનું કે એ આપણને તારની લંબાઈ કંઈ પણ આપી દે, 288 પિકોમીટર, 285 પિકોમીટર, સૂત્રમાં આપણને આવડતું હોય એટલે તરત જ આપણો જવાબ આવી જાય. જો તમને તારની લંબાઈ પૂછે તો પછી R ની કિંમત આપેલી હોય, આપણને યાદ હોવું જોઈએ. A = 2√2R છે અને અહીંયા એક સૂત્ર આવડે તો એના ઉપરથી બીજું શોધી શકીએ. R ને કરતા બનાવીએ તો શું થાય? A/2√2 થાય. એના પછી નેક્સ્ટ છે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત HCP અને CCP અને FCC વાળી પેકિંગ ક્ષમતા 3 IMP છે. તમને કોઈ પણ એક મૂકી શકે છે. ખાસ તમને BCC મૂકે છે અને આ જે છે HCP અને CCP વાળી મૂકે છે. એ બંનેમાંથી કોઈ એક મૂકે છે. આપણે 3 કરવાની છે. અહીંયા પણ તમને જો થિયરીની અંદર ક્વેશ્ચન પૂછાય છે તો તમારે આ રીતે આકૃતિ દોરીને સાબિત કરવું પડે. અને તમારે શું યાદ રાખવાનું છે? વિકલ્પ માટે અહીંયા એ છે એ યાદ રાખવાનો છે. અંતઃકેન્દ્રિત માટે પણ, કેમ કે તમને વિકલ્પ પૂછી શકે, R આપેલ હશે અને એ શોધવાનું પૂછે, અથવા તમને R શોધવાનું પૂછે તો પછી તમને એ આપેલો હશે. તો અહીંયા આ પણ યાદ રાખવાનું છે. તમને એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા બોડી સેન્ટરની અંદર 2 હોય છે. સૂત્રની અંદર કિંમત મૂકવાની છે, સાબિત કરવાનું છે. BCC હશે તો પેકિંગ ક્ષમતા 68% આવશે. અવકાશ કેટલો બાકી રહેશે? 100 - 68 32%. આપણને આવડતું હોવું જોઈએ. અહીંયા R શું છે? ત્રિજ્યા. તો ગોળાની જે ત્રિજ્યા હોય છે, વ્યાસ પૂછે તો આપણે આખો R ની અંદર 2R લેવો પડે. ઓકે, એના પછી સાદા અથવા તો સમઘન્ય જે આદિમ એકમ કોષ છે એની અંદર પેકિંગ ક્ષમતા પૂછે, એ પણ ઈઝી છે. અહીંયા જો A = 2R છે તો તમને વિકલ્પ માટે આ યાદ રાખવાનું છે. હવે એની પેકિંગ ક્ષમતા તો અહીંયા તમને પૂછે છે સાદા અથવા સમઘન્ય એકમ કોષની પેકિંગ ક્ષમતા સાબિત કરવાનું એકદમ ઈઝી છે અને થોડું જ લખવું પડશે. તો આપણે આકૃતિ સાથે સમજાવવાનું છે. એકમ કોષ દીઠ પરમાણુ 1 હશે. આ રીતે તમે સાબિત કરશો એટલે જવાબ તમારો 52.4% પેકિંગ ક્ષમતા છે. જો ખાલી અવકાશ પૂછે તો તમારે 100 - 52.4 કરવાનું એટલે 47.64% ખાલી અવકાશ હશે. એના પછી હવે નેક્સ્ટ છે આ 3 IMP છે. થિયરીમાં જો મેં તમને કુલ 4 જ પ્રશ્ન આપ્યા. એક તો સ્ફટિકમય અને અસ્ફટિકમય છે, એનો તફાવત પૂછે. એ ના પૂછે તો પછી તમને આ 3માંથી પૂછે. એમાં તમે કયા યાદ રાખશો? તો તમારે યાદ રાખવાના છે 2 જ, CCP વાળા અને BCC વાળો. એટલે આ બંને જે છે એ વેરી મોસ્ટ છે. આ બંનેમાંથી કોઈ એક મૂકે જો તમને સ્ફટિક અને અસ્ફટિકમાં ઘન પદાર્થ ના પૂછે તો. એના પછી નેક્સ્ટ આવે છે ઘનતા. તો ઘનતા માટે આપણે એટલું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પરંતુ સૂત્ર યાદ રાખી લેવાનું છે. D = Zm/a³. એને શું છે? એવોગેડ્રો આંક છે. M શું છે? પરમાણુનું દળ છે. એ શું છે? ધારની લંબાઈ. એ કદ છે. એ ક્યુબ કદ છે ને એ ખાલી એ કહીએ તો એ શું છે? પરમાણુની ધારની લંબાઈ છે. એના પછી Z છે. તો Z શું છે? બધું અહીંયા આપણને આપેલ છે. જો પરમાણુની સંખ્યા છે અને દરેક પરમાણુનું દળ m છે. આ બધું જ આપણે કેલ્ક્યુલેશનની અંદર આપણને દરેક ટર્મ છે ખબર હોય અને ઘનતા શોધવાનું કહે
તો સૂત્રની અંદર કિંમત મૂકવાની અને ઘનતા આપણે શોધી દેવાની છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલ છે, તો કોઈ એક તમને મિસ કરી દેશે. ધારો કે અહીંયા એમ મિસ કરી દીધો છે, એમ શોધવાનું કીધું, તો ઘનતા પણ અહીંયા આપણને આપેલી છે. પરમાણુનું દળ શોધવાનું કીધું છે, અહીંયા આપણને શું આપેલું છે, એ પણ આપેલો છે, ઝેડ પણ આપેલો છે. સૂત્રમાં કિંમત મૂકવાની એટલે આપણો જવાબ આવી જશે. ઓકે, એના પછી આવે છે ઘન પદાર્થની અંદર ક્ષતિ. હાઇલાઇટ કરેલા જે પોઈન્ટ છે તમારે તમારી બુકમાં હાઇલાઇટ કરીને વાંચી લેવાના છે. આઈએમપી કઈ છે, તો આઈએમપી છે તમારે પાર્ટ બી માટે આઈએમપી છે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. આઈએમપી છે. જો તમને પેકિંગ ક્ષમતાએ ના પૂછે, સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત પણ ન પૂછે, ત્યારે તમને અહીંયા ક્ષતિ પૂછે. અને ક્ષતિ પૂછે તો આપણને લખવાનું થાય. એટલે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. એના પછી તો અહીંયા જો હાઇલાઇટ વાળા પોઈન્ટ તમારે યાદ રાખવાના. બીજી વાત, એમસીક્યુએસ છે એ પણ આ બંનેમાંથી નીકળતો હોય છે. તો જો તમને એમસીક્યુએસ ક્યાંથી નીકળે છે, તો ફ્રેન્કલ ક્ષતિ છે ઘન પદાર્થની ઘનતામાં ફેરફાર નથી કરતી, જ્યારે શોર્ટકી ક્ષતિ છે ઘન પદાર્થની ઘનતા ઘટાડે છે. યાદ રાખવાનું છે. ફ્રેન્કલ ક્ષતિ હશે તો એની અંદર એક્ઝામ્પલ ZnS, AgCl, AgBr અને AgI છે, અને એનો સવર્ગાંક નીચો હશે. જ્યારે શોર્ટકી ક્ષતિ હશે તો સવર્ગાંક વધારે હશે, અને એનું એક્ઝામ્પલની અંદર કયા કયા, તો NaCl, KCl અને AgBr, CgS અને AgBr. હવે જુઓ, અહીંયા AgBr એક એવું એક્ઝામ્પલ છે જે ફ્રેન્કલ અને શોર્ટકી બંને ક્ષતિ દર્શાવે છે. ફ્રેન્કલ ક્ષતિ પણ દર્શાવે છે અને શોર્ટકી ક્ષતિ પણ દર્શાવે છે. તો એ બંનેની અંદર છે એટલે અપવાદ છે, આપણે યાદ રાખવાનું છે. બંનેની અંદર છે, તમને બંને આપી દે અથવા બી. સપોઝ કે તમને એવું પૂછે કે AgBr છે નીચેના પૈકી કઈ ક્ષતિ દર્શાવે છે, ફ્રેન્કલ ક્ષતિ, શોર્ટકી ક્ષતિ, એ અને બી બંને, કે આપેલ પૈકી એક પણ નહીં, તો આપણને ખબર હોવી જોઈએ કે એ અને બી. ખાલી ફ્રેન્કલ કે ખાલી શોર્ટકી લખીને આવીએ છીએ તો આપણે રોંગ છીએ. અહીંયા જે હાઇલાઇટ વાળા પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે. થિયરી માટે પણ ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ તમારે કરી રાખવાની છે. એના પછી નેક્સ્ટ છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. એની અંદર ધાતુ વધારો ક્ષતિ. તો એમાં તમારે શું કરવાનું છે, એમાં એમસીક્યુએસ માટે મેં જે બાજુમાં લખેલું છે એટલું તમારે યાદ રાખવાનું છે. NaClમાં સોડિયમનો વધારો પીળો રંગ આપશે, લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમનો વધારો આછો ગુલાબી રંગ આપશે, અને KClમાં કે પ્લસનો જે વધારો છે જાંબલી રંગ આપશે. હાઇલાઇટ વાળા પોઈન્ટ છે તમારે જોઈ લેવાના છે, એટલું યાદ રાખવાનું છે. ધાતુ ઉણપ ક્ષતિ છે તો એની અંદર જે આ હાઇલાઇટ કરેલ છે એ તમારે યાદ રાખવાનું છે. હવે એના પછી આવે છે તમને 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન. જો તમને આ યુનિટમાંથી 2 માર્ક્સમાં ક્વેશ્ચન નીકળે તો ક્યાંથી નીકળે છે, તો અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજાવો, આ રીતનો ક્વેશ્ચન નીકળતો હોય છે. અથવા એમસીક્યુએસની અંદર ક્વેશ્ચન નીકળે છે કે અર્ધવાહકો છે વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે, કારણ કે શું થાય છે, કેમ એ વધે છે, તમને એમસીક્યુએસમાં મૂકે અથવા 2 માર્ક્સમાં પૂછે તો તમારે આ જે લખાણ છે એ સમજાવવું પડે. અહીંયા મેં હાઇલાઇટ કરેલ છે કે જો 2 માર્ક્સમાં પૂછે કે અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે, કારણ આપો, તો આપણે આટલું જ લખવાનું છે કે અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે, કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પદમાં કૂદીને જઈ શકે છે. અથવા તો તમને એવું પૂછે ડોપિંગ અર્ધવાહકોની વાહકતામાં કઈ રીતે વધારો કરે છે, તો એના માટે તમારે પાછળ જે તમને N પ્રકારના અને પ્રી પ્રકારના અર્ધવાહક આપેલા છે એ તમારે સમજાવવા પડે. 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય તો એ પ્રમાણે તમારે લખાણ લખવાનું છે, અને પૂછાતો હોય છે, અગાઉ પૂછાયેલો છે. એના પછી નેક્સ્ટ છે ચુંબકીય ગુણધર્મો. તો એની અંદર બોહર મેગ્નેટ્રોન છે એ ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે, યાદ રાખવાનું છે. અહીંયાથી હાઇલાઇટ વાળા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, રીડ કરી લેવાના છે. એના પછી નેક્સ્ટ છે અનુચુંબકત્વ. ચુંબકીય ગુણધર્મોમાં અનુચુંબકત્વ. તો આ અનુચુંબકત્વ પદાર્થ ક્યારે દર્શાવશે, જ્યારે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હશે ત્યારે. ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર યાદ રાખવાનું છે, તમને 8મા યુનિટમાંથી એમસીક્યુએસ નીકળે છે.
અહીંયા આપણે બહુ ડિટેલમાં નહીં સમજીએ. એક્ઝામ્પલ દરેકના યાદ રાખવાના. અનુચુંબકત્વના અહીંયાથી પણ એમસીક્યુએસ એક નીકળતો, 4 એમસીક્યુએસ ટોટલ નીકળે છે. એક કોષ્ટકમાંથી નીકળી શકે છે, એક છે તમારો સંયોજનનું સૂત્ર પાક્કું છે, એક ક્ષતિમાંથી 3 અને ચોથો એમસીક્યુએસ આ રીતે પાછળથી હોય છે. કુલ 4 એમસીક્યુએસ તમારે નીકળતા હોય છે. એના પછી છે અનુચુંબકત્વની અંદર એના એક્ઝામ્પલ. નેક્સ્ટ પ્રતિચુંબકીય, તો એના પણ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. પ્રતિચુંબકીય પદાર્થ ક્યારે હશે? જ્યારે બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હશે, ત્યારે જ પદાર્થ પ્રતિચુંબકીય હશે. એના પછી લોહ ચુંબકત્વ છે, તો લોહ ચુંબકત્વના એક્ઝામ્પલ યાદ રાખીશું. અને માર્ચ 2020ની અંદર પ્રશ્ન પૂછાયેલ છે એમસીક્યુએસની અંદર કે જ્યારે આપણે લોહ ચુંબકીય પદાર્થ છે એના ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીશું ત્યારે નીચેના પૈકી શું થશે? તો બધા જ ડોમેન ચુંબકીય ક્ષેત્રની દિશામાં અભિવિન્યાસ થાય છે. આટલી લાંબી લાઈનો તમને આપેલી હોય, 4 લાઈન આપેલી હોય, એમાંથી જે સાચી હોય તમારે વિકલ્પ ટીક કરવાનો છે. અગાઉ માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ફેરી મેગ્નેટિક 2 માર્ક્સની અંદર અગાઉ પૂછાયેલો ક્વેશ્ચન છે. 2 માર્ક્સમાં સમજાવો ફેરી મેગ્નેટિઝમ. તમારે એક્ઝામ્પલ યાદ રાખી લેવાના. તમને જરૂરી નથી કે ફેરી મેગ્નેટિઝમ જ પૂછાય. પ્રતિલોહ ચુંબકત્વ પણ પૂછાઈ શકે, લોહ ચુંબક પણ પૂછાઈ શકે, કોઈ પણ તમને 2 માર્ક્સમાં મૂકી શકે છે. જો અગાઉ ક્વેશ્ચન છે એમાંથી નથી નીકળતા તો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું યુનિટ 1 છે એનું શોર્ટ એકદમ તો એક જ વિડીયોની અંદર આપણે આખું યુનિટ છે એને કવર કરી લીધું છે અને એનું રિવિઝન અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. મેં તમને જેટલા ટોપિક કીધા છે એટલા ટોપિક, એટલા પોઈન્ટ, એટલા પ્રશ્નો તમે કરો છો તો 99% તમારો એક પણ માર્ક્સ છે એ જશે નહીં. આટલું તમે કરો છો તમારા ચેપ્ટર 1ના સાથે 7 માર્ક્સ કમ્પ્લીટલી તમે મેળવી શકો છો. ઓકે, તો ચલો થેન્ક્સ ફોર વોચિંગ. બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે જો તમને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનું ના ભૂલશો. ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરી દો. હવેથી આપણે દરેક ચેપ્ટરનું આ રીતે શોર્ટની અંદર રિવિઝન કરીશું. આઈએમપી ક્વેશ્ચન છે સાથે લઈ લઈશું એટલે આપણો સમય અલગથી ના બગડે. બીજી વાત, જે વિદ્યાર્થી મિત્રોને એવું છે કે અમને લાઈવ આ રીતે લાઈવ રિવિઝન કરવું છે તો એ પણ કોમેન્ટ સેક્શનની અંદર લખી શકે છે. ચલો થેન્ક્સ ફોર વોચિંગ. અગેન બાય. મળીશું નેક્સ્ટ ચેપ્ટરનું રિવિઝન લઈને.